જે સમયે તારી બુદ્ધિ મોહરૂપી કીચડમાંથી સારી રીતે પાર ઉતરી જશે, તે સમયે તું સાંભળેલી અને હવે પછી સાંભળવામાં આવશે તેવી આ લોક અને પરલોક સંબંધી બધી વાતોમાંથી વિરક્ત બની જઈશ. જાત જાતના વચનો સાંભળવાથી વિક્ષિપ્ત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્માના સ્વરૂપમાં સ્થિર અચલ થઈને ત્યાં થંભી જશે, ત્યારે તેને ભાગવત પ્રાપ્તિરૂપી યોગની પ્રાપ્તિ થશે. સાધારણ મનુષ્યની બુદ્ધિ ઉપર મોહરૂપી મેલ લાગી જાય, તે માળને ધોઈને પોતાની બુદ્ધિને પવિત્ર કરવાથી વિષય ભોગો મોહ તરફ વિરક્ત અનુભવી થાય છે. વિષય ભોગો પ્રત્યેની વિરક્તિથી બુદ્ધિની સંચળતા દૂર થાય છે અને બુદ્ધિ સ્થિર થાય છે. બુદ્ધિ સ્થિર થતાં મનુષ્ય સમત્વરૂપ યોગનું આચરણ કરી શકે છે. તેમ છતાં તે ભાગવત પ્રાપ્તિરૂપી યોગની પ્રાપ્તિ થાય છે. અનામય પદની પ્રાપ્તિ માટેના માર્ગે ચાલવાની તૈયારી કેવી રીતે કરવી તે આ 2 શ્લોકોમાં સમજાવવામાં આવ્યું છે. કોઈ પણ માર્ગે જવું હોય તો તેને માટે પૂર્વ તૈયારી કરવી પડે. જરૂરી વસ્તુઓ કે સાધનો સાથે રાખવા પડે. અહીં સાધકે પરમપદની સિદ્ધિના માર્ગે ચાલવાનું છે, તે માટે તેને મોહરૂપી કીચડમાંથી પાર ઉતરી જાય તેવી શુદ્ધ પવિત્ર બુદ્ધિ કેળવવી જોઈએ અને એવી એ શુદ્ધ અને સ્થિર બુદ્ધિને પરમાત્માના સ્વરૂપમાં સ્થિર બનાવવી જોઈએ. સ્વજનોના વધની આશંકાથી તેમના પ્રત્યેના આ કારણ સ્નેહને કારણે અર્જુનના મનમાં મોહ ઉત્પન્ન થયો હતો. તેની બુદ્ધિ મોહકલીલમાં ફસાઈ ગઈ હતી. તેની એ સ્થિતિને આજ અધ્યાયના 2 શ્લોકમાં ભગવાને કશ્મલ શબ્દ દ્વારા વર્ણવી છે. અર્જુનની બુદ્ધિ મોહકલીલમાં ફસાવવાને કારણે તે ધર્મ સંમૂઢ ચેતા બની ગયો હતો અને સંજય આદિ પાસેથી સાંભળેલી વાતોથી તે કર્તવ્ય શું અને અકર્તવ્ય શું તેનો નિર્ણય કરી શક્યો ન હતો. આ મોહકલીલ એવા પ્રકારનો મેલ છે જે મનુષ્યની બુદ્ધિને કોઈ નિશ્ચય ઉપર પહોંચવા દેતો નથી. તેથી મનુષ્યએ આવી મોહરૂપી કાદવમાંથી પાર ઉતરવું જ રહ્યું. મોહરૂપી મળને કેવી રીતે પાર કરી શકાય? વિવેક દ્વારા કર્તવ્ય અકર્તવ્યનો નિશ્ચય કરવો હતો. મમતા, આશક્તિ અને કામનાઓનો ત્યાગ કરવો, ભાગવત પરાયણ બનવું અને નિષ્કામ ભાવથી કર્મ કરતા રહેવું. એમ કરવાથી મનુષ્યની બુદ્ધિ મોહરૂપી કલીલમાંથી પાર ઉતરી શકે છે. અર્જુનનો મોહ સ્વાભાવિક ન હતો. સ્નેહી સ્વજનો પ્રત્યેના સ્નેહથી તેની બુદ્ધિ મોહમાં ફસાઈ ગઈ હતી. એ મોહ હટે તો તેની બુદ્ધિ પૂર્વરત મળરહિત બની જાય છે. અર્જુનને આવો અસ્વાભાવિક મોહ શા માટે થયો? તેણે આ પહેલાં જ આ લોક અને પરલોકમાં મળતા ભોગ ઐશ્વર્ય આદિની કેટલીક વાતો સાંભળી હતી. એનું નામ શ્રુત અને ભવિષ્યમાં કેટલીક વાતો સાંભળવા મળે પણ ખરી, તેનું નામ શ્રોતવ્ય. એ બધી શ્રોતવ્ય વાતો સાર વગરની છે. જે વાંચો મનુષ્યના મનને ચલિત કરી દે, તેને સારાના ભાન વગરનો બનાવી દે છે, તેમાં શો સાર થાય? એટલા માટે અર્જુનને મોહકલીલને પાર કરે તેવી બુદ્ધિ પ્રાપ્ત કરવી રહી. તેમ થતાં આ લોક અને પરલોકના તમામ ભોગ ઐશ્વર્ય પ્રત્યે મન બુદ્ધિનો વૈરાગ્ય પ્રાપ્ત થાય. એવી શ્રુતિ વિપ્રતિપન્ના ચલિત બુદ્ધિને પરમાત્માના સ્વરૂપમાં અચલ બનાવી ત્યાં સ્થિર કરી દેવાની થાય છે. જો તે પ્રમાણે થાય તો મનુષ્ય યોગને પ્રાપ્ત કરી શકે છે. આ લોક અને પરલોકના ભોગ ઐશ્વર્ય અને તેની પ્રાપ્તિ માટેના સાધનો વિશે જાતના સાંભળેલી વાતો દ્વારા બુદ્ધિ ચલિત થઈ જાય છે. તેને કારણે તે માટે નિશ્ચય ઉપર ટકી રહેતો નથી. અત્યારે તેને એક વાત સાચી લાગે, થોડાક સમય પછી બીજી વાત. આ રીતે તેની બુદ્ધિ અનિશ્ચયાત્મિકા બની જાય છે. આવી ભટકતી અસ્થિર ચલિત બુદ્ધિને અહીં શ્રુતિ વિપ્રતિપન્ના બુદ્ધિ કહેવામાં આવી છે. અત્યાર સુધીમાં યોગ શબ્દ અનેક અર્થોમાં વપરાયો છે. આ શ્લોકમાં યોગ શબ્દ સમત્વ, બુદ્ધિ યોગ કે કુશળતા અર્થમાં વપરાયો નથી. અહીં યોગ શબ્દ પરમાત્મા સાથે નિત્ય અને પૂર્ણ સંયોગ સાધવાના અર્થમાં એટલે કે પરમાત્માની પ્રાપ્તિના અર્થમાં વપરાયો છે. સ્થિર અને અચલ નિશ્ચયાત્મક બુદ્ધિ મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. યાદ રાખો, આ વાતના અનુસંધાને જ આગળના શ્લોકથી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આદિ બતાવવામાં આવશે. અર્જુન કહે છે, હે કેશવ, સમાધિમાં સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્થિર બુદ્ધિવાળા ભગવત પ્રાપ્ત પુરુષના લક્ષણો કેવા હોય? એવો સ્થિર બુદ્ધિવાળો પુરુષ કેવું બોલે, કેવી રીતે બેસે અને કેવી રીતે ચાલે છે?
અર્જુનનો આ પ્રશ્ન જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાઈને પૂછવામાં આવેલો પ્રશ્ન છે. ભગવાન જે કહે છે તે અર્જુનના ધ્યાનથી સાંભળે છે. જિજ્ઞાસા થતાં પ્રશ્ન પૂછે તે બતાવે છે કે અર્જુનના વિષાદનું સ્થાન હવે જિજ્ઞાસાવૃત્તિએ લીધું છે. શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો આદર્શ મનુષ્ય કોણ? તો કે જે સ્થિતપ્રજ્ઞ હોય તે મનુષ્ય. અર્જુનના પ્રશ્નમાં બે શબ્દો વપરાયા છે, સ્થિતપ્રજ્ઞસ્ય અને સમાધિસ્થસ્ય. આ પહેલાંના શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું કે જ્યારે તારી બુદ્ધિ સમાધિમાં એટલે કે પરમાત્માના સ્વરૂપમાં અચલ ભાવ રહેશે ત્યારે તેને ભાગવત પ્રાપ્તિ યોગ સિદ્ધ થશે. એવા અનુસંધાનમાં અર્જુન હવે તેવા સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણ જાણવા માંગે છે કે જે પરમાત્માને પ્રાપ્ત કરી શક્યો છે અને જેની બુદ્ધિ પરમાત્માના સ્વરૂપમાં હંમેશા માટે સ્થિર થઈ ગઈ છે. જો કે અર્જુનના પ્રશ્નમાં સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષ એવા શબ્દો છે, એટલે કે સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય. ભાષાનો સામાન્ય અર્થ વાણી છે, પરંતુ અહીં ભાષાનો અર્થ લક્ષણ કેવા છે જેના દ્વારા વસ્તુના સ્વરૂપને સમજાવી શકાય તેનું નામ ભાષા. વસ્તુના લક્ષણ જાણવાથી વસ્તુના સ્વરૂપને સમજી શકાય, તેથી અહીં ભાષાનો અર્થ લક્ષણ એવો કહેવામાં આવ્યો છે. આ રીતે આ શ્લોકમાં અર્જુને પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂકેલા સિદ્ધ પુરુષના વિષયમાં 4 વાતો પૂછી છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણ, સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે એટલે કિમાસિત, અને કેવી રીતે ચાલે છે વ્રજેત કિમ. આ 4 વાતોના ઉત્તર ભગવાન આપે છે. ભગવાનનો એ ઉત્તર બીજા અધ્યાયના અંત સુધી ચાલે છે. વચ્ચે પ્રસંગોપાત બીજી વાતો પણ કહેવામાં આવે છે, પરંતુ તે બધાનો સંબંધ અર્જુનના પ્રશ્નના ભગવાને આપેલ જવાબ સાથે છે. હવે પછીના શ્લોકથી ભગવાન અર્જુનને પૂછેલી વાત કે કા ભાષા એટલે કેવા લક્ષણોનો જવાબ આપે છે. ભગવાન કહ્યું, હે અર્જુન, જે સમય પુરુષ પોતાના મનમાં ઉત્પન્ન થનારી બધી કામનાઓનો ત્યાગ કરે છે અને પોતાના આત્મા દ્વારા જ સંતુષ્ટ રહે છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય. આ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞના 2 લક્ષણો છે. મનમાં સ્થિત બધી કામનાઓ, શુભ અને અશુભ બધીનો સંપૂર્ણપણે ત્યાગ કરનાર અને આત્મામાં આત્મા દ્વારા સંતુષ્ટ રહેનાર. મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ. મનોગત બધી કામનાઓનો ત્યાગ કરવો એ સ્થિતપ્રજ્ઞનું પ્રથમ લક્ષણ છે. સ્પષ્ટપણે સમજી શકાય છે કે કામનાનું ઉદ્ગમ સ્થાન અને નિવાસ સ્થાન મન છે. એટલા માટે અહીં મનોગતાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સર્વાન કામાન એટલે કે બધી કામનાઓનો નાશ કરવાનો છે. એનો અર્થ એ છે કે કામનામાં બધા સ્વરૂપો, વાસના, સ્પૃહા, ઈચ્છા અને તૃષ્ણા એ બધી કામનાઓ કે જે મનમાં નિવાસ કરીને રહે છે તે બધી કામનાઓનો સર્વથા ત્યાગ કરવાનો છે. મન જ્યારે પરમાત્મામાં સ્થિર થાય ત્યારે આ બધી કામનાઓનો અભાવ થાય. કામનાઓ મનમાં ઉદ્ભવે છે, પરંતુ મન પોતે જ પરમાત્મામાં સ્થિર થઈ ગયું છે. આથી કામનાઓનું ઉદ્ગમ સ્થાન એવું કે મન કામનાઓ ઉત્પન્ન કરવું જ નથી. અહીં મનોગત બધી કામનાઓનો ત્યાગ કરવાનું કહ્યું છે. તેનો અર્થ શું એવો સમજવો કે મનુષ્યએ દાન, પુણ્ય જેવી શુભ કામનાઓ પર છોડી દેવી. તેનો જવાબ સ્પષ્ટ હકારમાં છે. સ્થિતપ્રજ્ઞ મનુષ્યએ શુભ અને અશુભ બધી કામનાઓ છોડવાની છે. શુભ હોય કે અશુભ કામના માત્ર તેની પ્રાપ્તિ માટે મનુષ્યના મનને ચંચળ બનાવે છે. તેમને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય વ્યગ્ર બને છે. મનુષ્યનું મન વ્યગ્ર બને ત્યાં સુધી તે સ્થિર બુદ્ધિવાળો બની શકતો નથી. તેથી મનને સ્થિર બનાવવા માટે શુભ અને અશુભ બંને પ્રકારની કામનાઓ હટાવવાની છે. અલબત્ત શુભાશુભ કામનાઓને ત્યાગવા માટે ક્રમ નક્કી કરી શકાય. અશુભ કામનાઓ અવનતિ કરનાર હોવાથી તેમને છોડવાની શરૂઆત પહેલાં કરવી જોઈએ. શુભ કામનાઓ ઉન્નતિ કરનાર હોવાથી તેમને પાછળથી છોડી શકાય. પરંતુ છોડવાની તો બંને પ્રકારની કામનાઓ છે. જેમ અશુભ કર્મ બંધનકારક છે તેમ શુભ કર્મ પણ બંધનકારક છે. તેથી શુભ અને અશુભ બંને પ્રકારની કામનાઓનો ત્યાગ બ્રાહ્મી સ્થિતિ અથવા સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ અર્થે અત્યંત આવશ્યક છે. બ્રાહ્મી સ્થિતિ આવા સ્થિતપ્રજ્ઞતા મનુષ્યનું બીજું લક્ષણ છે. આત્મનિયેવ, આત્માના તુષ્ટ એટલે કે આત્માથી સંતુષ્ટ થવું. આત્માથી સંતુષ્ટ થવું એટલે એ સમજવું મુશ્કેલ છે, પરંતુ ન સમજી શકાય એવું નથી. અકામ તથા નિષ્કામ બનેલો મનુષ્ય પોતાના આત્માથી સંતુષ્ટ હોય છે. સકામ કે ભોગી મનુષ્ય ઇન્દ્રિયોના ભોગો ભોગવવાથી સંતુષ્ટ થાય છે. એનો અર્થ એ થયો કે આત્માથી સંતુષ્ટ થયેલો મનુષ્ય એટલે આપ્તકામ મનુષ્ય. આપ્તકામ એટલે જેની બધી કામનાઓ તૃપ્ત થઈ ગયેલી છે અને બીજી કોઈ કામના ઉદ્ભવતી નથી. આવો માણસ સદા સુખી અને સંતુષ્ટ છે.
એક નાનું નિરોગી બાળક માતાનું દૂધ પીધા પછી તૃપ્ત થાય છે, પછી તે નિજાનંદમાં મસ્ત રહે છે, એકલું એકલું હાથ પગ હલાવે છે, કિલકારીઓ કરે છે. આવો આનંદ પ્રાપ્ત કરવા માટે તેને બીજો કોઈ ભ્રામ્ય પદાર્થની કામના રહેતી નથી. માતાનું દૂધ પીને તૃપ્ત થતાં તે કામના રહિત બની જાય છે અને પોતાના આત્મામાંથી પોતાને માટે આનંદની પ્રાપ્તિ કરી લે છે. દૂધ પીતા બાળકની આવી આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિતિ સ્વાભાવિક છે. સાચી રીતે જોતા તે ભ્રામ્ય સાથે રમણ કરે છે, પરંતુ જેમ જેમ તે મોટો થાય તેમ તેને રમકડા કે બીજી વસ્તુઓની કામના થતાં તે પરમાત્માથી દૂર થતો જાય છે. જગતના ઇન્દ્રિય વિષયક ભોગ ઐશ્વર્યમાં ફસાતા તેના મનમાં અનેક કામનાઓ ઉત્પન્ન થાય છે. પરિણામે તે અકામ રહેતો નથી. આ બાબત સૌના અનુભવની છે. 55મા શ્લોકમાં સ્થિતપ્રજ્ઞના 2 લક્ષણો કહી બતાવ્યા છે. હવે પછીના શ્લોકમાં બીજા 2 લક્ષણો કહ્યા છે. દુઃખોની પ્રાપ્તિથી થતાં જેનું મન ઉદ્વેગ પામતું નથી અને સુખોની પ્રાપ્તિ થતાં તે સર્વથા નિસ્પૃહા રહે છે, તથા જેના રોગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે, એવા મુનિને સ્થિર બુદ્ધિ કહેવામાં આવ્યા છે. જે પુરુષ સર્વત્ર આસક્તિ રહિત થઈને શુભ કે અશુભની પ્રાપ્તિ થતાં ન તો આનંદિત થાય છે, ન દ્વેષ કરે છે, તેની બુદ્ધિ સ્થિર થયેલી છે. એ સ્થિતપ્રજ્ઞનું ત્રીજું લક્ષણ ચતુર્મુખી છે, એટલે કે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ, એટલે કે દુઃખોમાં ઉદ્વેગ ન કરવો. સુખેશુ વિગત સ્પૃહા, એટલે કે સુખોમાં લુબ્ધ ન થવું. વિતરાગ ભય ક્રોધ, એટલે કે આસક્તિ, રોગ, ભય અને ક્રોધ છોડવા. અને મુનિહ, એટલે કે મૌન ધારણ કરવું. સામાન્ય રીતે મનુષ્ય દુઃખ થતાં પ્રાપ્ત થતાં ઉદ્વેગ પામે છે અને સુખ પ્રાપ્ત થતાં ઘમંડી બની જાય છે. સુખમાં લુબ્ધ બનીને તે કર્તવ્ય ભ્રષ્ટ થાય છે. સામાન્ય મનુષ્યની આ 2 નિર્બળતાઓ છે. દુઃખથી ભય પામવું અને સુખથી જેમાં આસક્ત રાગ થવું એ પણ તેની નિર્બળતા છે, અને નિર્બળતા તેને પતનને માટે ઘસડી જાય છે. આથી જો વારંવાર તેને દુઃખ મળે તો તે દુઃખના દેનારા ઉપર તેને ક્રોધ ચડે છે, અને સુખ પ્રત્યે રાગ હોવાને કારણે ઓછું સુખ મળે કે સુખ ન મળે ત્યારે પણ તેને ક્રોધ ચડે છે. બંને અવસ્થામાં તેને ક્રોધ ચડે છે. તેનો ક્રોધ તેને પતનને માર્ગે લઈ જાય છે. પરંતુ જે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય હોય છે તે દુઃખ અને સુખ પ્રત્યે સમાન ભાવ રાખે છે. દુઃખથી ઉદ્વેગ પામતો નથી અને સુખ પ્રત્યે અનુરાગ કેળવતો નથી. દુઃખ વારંવાર મળતા ભય પામી ક્રોધ કરતો નથી, અને સુખ ન મળતા કે ઓછું મળતા તેમાં અનુરક્ત ન હોવાને કારણે તે ક્રોધ કરતો નથી. સ્થિતપ્રજ્ઞ મનુષ્યનું આ લક્ષણ છે, તેની વિશેષતા છે. તેની બીજી વિશેષતાઓ છે કે મુનિ એટલે કે મૌનનું અલંબન થઈ લઈને સ્થિર બુદ્ધિવાળો બની રહે. મૌન રાખનાર મનુષ્યની શક્તિનો વ્યય નથી થતો. મનુષ્ય જેમ અન્ય ઇન્દ્રિયો દ્વારા પોતાની શક્તિનો વ્યય કરે છે, તેમ વક્તૃત્વ દ્વારા અનાવશ્યક બોલવાથી પણ તે પોતાની શક્તિનો વ્યય કરે છે. અન્ય ઇન્દ્રિયો દ્વારા શક્તિનો વ્યય કરવાની બાબતમાં મનુષ્ય અને પશુ પક્ષી સમાન કક્ષાએ છે, પરંતુ વાણીની શક્તિ તો કેવળ મનુષ્યને જ મળી છે. તેથી વાણી દ્વારા મનુષ્ય પોતાની શક્તિનો વધારે વ્યય કરે છે. આથી પોતાની શક્તિનો પોતાનામાં સંગ્રહ કરી રાખવા માટે મૌન ધારણ કરવાથી અત્યંત આવશ્યકતા છે. મૌન એ સંયમનું બીજું સ્વરૂપ છે. જગતમાં જે ઝઘડા થાય છે તે બધામાંથી મોટાભાગની વાણીનો દુરુપયોગ છે. મનને સ્વાધીન કરવા માટે મૌનની સહાયતા જરૂરી છે, પરંતુ મૌન ધારણ કરવાનું કામ કઠિન છે. તેમ છતાં સ્થિતપ્રજ્ઞ થવા માટે ઓછું બોલવું અથવા મર્યાદિત કે પૂરેપૂરું મૌન પાળવું આવશ્યક છે. સ્થિતપ્રજ્ઞનું ચોથું લક્ષણ ત્રિમુખી છે, એટલે કે તેના 3 પેટા લક્ષણો છે. સર્વત્ર અનભિસ્નેહ, એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર સ્નેહ, પ્રીતિ કે આસક્તિ ન રાખવી. શુભમ પ્રાપ્ય ન અભિનંદિત, એટલે કે શુભ અનુકૂળ પ્રાપ્ત કરીને આનંદિત ન થવું. અને અશુભમ ન દ્વેષ્ટિ, એટલે કે અશુભનો દ્વેષ ન કરવો. મને લાગે છે કે આ ચોથું લક્ષણ ત્રીજા લક્ષણની સમજૂતી રૂપે અપાયું છે. બંનેમાં કોઈ તાત્વિક ભેદ નથી. આગલા શ્લોકમાં વિતરાગ શબ્દ છે તેવો જ અહીં અનભિસ્નેહ, એટલે કે સ્નેહ અને રાગ વચ્ચે ઝાઝો ફેર નથી. વળી શુભમ ન અભિનંદિતોનો અર્થ સુખેશુ વિગત સ્પૃહ જેવો જ છે, અને અશુભમ ન દ્વેષ્ટિનો અર્થ દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ જેવો જ છે. આગળના શ્લોકને કદાચ સુબોધ બનાવવા માટે આ શ્લોકવાળું લક્ષણ બતાવ્યું છે.
ભગવાન કહે છે, જે રીતે કાચબો પોતાના અંગને બધી બાજુથી સમેટી લે છે, તે રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષ પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી બધી રીતે હટાવી લે છે, ત્યારે જ તેની બુદ્ધિ સ્થિર થાય છે. કાચબાના ઉદાહરણ દ્વારા સ્થિતપ્રજ્ઞ મનુષ્યના સ્વરૂપને સમજાવ્યું છે. કાચબો પોતાના બધા અંગોને પોતાની અંદર ઢાલ જેવી પીઠ પાછળ સમેટી લે છે. એ જ રીતે જે માણસ પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી સમેટી લે છે, એટલે કે ઇન્દ્રિયોના વિષયોથી અલિપ્ત રાખે છે, અને મનુષ્ય સ્થિતપ્રજ્ઞ કહેવાય. મનુષ્યની બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષય તરફ સ્વાભાવિક રીતે દોડી જાય છે. જીભ સ્વાદ તરફ, કાન નાદ તરફ, નાક ગંધ તરફ, આંખ સુંદર દ્રષ્ટિ તરફ સર્વ સ્વાભાવિકતાથી ગતિ કરે છે. ઇન્દ્રિયોની આવી પ્રવૃત્તિ સ્વાભાવિક છે, પરંતુ સંયમી પુરુષ સ્થિતપ્રજ્ઞ ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયો તરફ દોડી જતા અટકાવે છે. ઇન્દ્રિયોને તેના વિષયથી નિવૃત્ત કરવી એનું નામ સંયમ. એ જ રીતે પોતાની મનોગત કામનાઓને દૂર કરવી તેનો પણ નામ સંયમ છે. આ રીતે અર્જુનના પ્રશ્નનો જવાબ આપીને પછી તેને આનુષાંગિક બાબતો સમજાવવામાં આવે છે. વિષય નિવૃત્ત ક્યારે અને કેવી રીતે થાય અને ઇન્દ્રિયોનો વેગ કેટલો પ્રબળ હોય છે તે બાબતે પ્રસંગને અનુરૂપ હોય હવે 3 શ્લોકોમાં તે વાત કહેવામાં આવી છે. દેહધારી મનુષ્ય નિરાહાર થતાં તેના બધા વિષયો નિવૃત્ત થાય છે, પરંતુ એ વિષયોનો રસ અર્થાત જે તે વિષયના ભોગની લાલસા ચાલુ રહે છે. આ લાલસા પરબ્રહ્મનો સાક્ષાત્કાર થતાં જ નિવૃત્ત થાય છે. હે અર્જુન, મંથન કરનારી એ ઇન્દ્રિયો પ્રયત્ન કરનાર જ્ઞાની પુરુષના મનને પણ ખેંચી લે છે. આ બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગી પોતે યોગનું અવલંબન કરી મારામાં તન્મય થાય, કારણ કે ઇન્દ્રિયો જેને વશ હોય છે તેની બુદ્ધિ સ્થિર હોય છે. મનુષ્ય જ્યારે ભોગોથી નિવૃત્ત થાય ત્યારે ભોગના બધા વિષયો તેનાથી દૂર થાય છે, પરંતુ એ વિષયોનો ભોગ ભોગવવાની ઈચ્છા તો તેવી ને તેવી જ પ્રબળ રહે છે. ભોગ ભોગવવાની ઈચ્છા ત્યારે દૂર થાય જ્યારે તેમને દૂર કરવાનો પ્રયત્ન કરનાર મનુષ્યને પરમાત્માનો સાક્ષાત્કાર થાય. ઇન્દ્રિયોનો વેગ એટલો પ્રબળ છે કે વિષય પ્રયત્ન કરનાર દ્રઢ મનવાળા મનુષ્યના મનને પણ તે ક્યારેક વિષય ભોગ પ્રતિ ખેંચી જાય છે. યાદ રાખો, વિશ્વામિત્ર તપસ્વી હતા, તપ કરી વિષય ભોગોનો ત્યાગ કર્યો હતો, પરંતુ મેનકાને જોઈ વિષય ભોગની ઈચ્છા અત્યંત પ્રબળ બની જતાં મેનકામાં મોહ્યા. વ્યાસ મહર્ષિના પિતા પરાશર મુનિ મહાન તપસ્વી જીતેન્દ્રિય હતા. એકવાર તેઓ નૌકામાં બેસીને ગંગા પાર કરી રહ્યા હતા. નૌકા ચલાવનાર કુમારિકા મત્સ્યગંધા હતી, રાજા શાંતનુની પત્ની, માછીમારીની કન્યા. ભીષ્મ દાદાએ જેને પોતાના પિતાને માટે મેળવવા ખાતર આજીવન કૌમાર વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી તે મત્સ્યગંધા. નાવ નૌકાના પ્રવાહમાં તણાતી હતી. ઋષિ પરાશર વિષયરસ કામનાવશના પ્રવાહમાં તળાયા. તેમણે મત્સ્યગંધાનો હાથ પકડ્યો, કામ પૂર્તિની માંગણી કરી. કન્યાએ પૂછ્યું, ધોળે દિવસે નૌકામાં અને તે પણ ખુલ્લી નૌકામાં આવું કૃત્ય કરવું એ શું પાપ આપ જેવા માટે યોગ્ય છે? ઋષિએ તપોબળથી નૌકાની આજુબાજુ અંધકાર ફેલાવી દીધો, વિષય વાસના તૃપ્ત કરી. પરિણામ રૂપે ભાગવદ અવતાર એવા વ્યાસજીનો જન્મ થયો. વાસના કેવી અને કેટલી પ્રબળ છે તે આ દૃષ્ટાંત દ્વારા સમજી શકાશે. પરાશર મુનિ પોતાની ઉગ્ર તપસ્યાના બળે ધોળે દિવસે સૂર્યના પ્રકાશને નૌકા પાસે આવતો અટકાવી શક્યા, અર્થાત સૂર્યપ્રકાશના વેગને ખાડી શક્યા. પરંતુ એમની એવી ઉગ્ર તપસ્યા વડે તેઓ ઇન્દ્રિયોના વિષયોના પ્રવાહને ન ખેડી શક્યા. તેઓ કામવાસનાના પ્રબળ પ્રવાહમાં તણાઈ ગયા. આવો છે ઇન્દ્રિયોના વિષયનો પ્રબળ પ્રવાહ. પરમાત્માની પ્રાપ્તિ માટે તપ કરવા માટે આ બે ઋષિઓમાં પણ શ્રેષ્ઠ છે. બધી વાસનાઓનો ત્યાગ કરી તેઓ બેઠા હતા, પરંતુ કોઈક સુભગ પડે વાસનાના પ્રવાહમાં તણાયા. વાસનાથી દૂર રહેનાર વાસનાથી તો દૂર રહે છે, પરંતુ તેની વાસના ભોગની ઈચ્છા દૂર નથી થતી. તે અત્યારે દૂર થાય જ્યારે ઇન્દ્રિયોના બધા રસોનો આસ્વાદ રખડનાર પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાં આસ્વાદ રવીને રાખ્યું છે. વિશ્વામિત્ર મેનકામાં ફસાયા ને પુત્રી થઈ શકુંતલા. તેનો પુત્ર ભરત ભારતવર્ષનો પનોતો પુત્ર. પરાશર મત્સ્યગંધામાં મોહ્યા, તેમને થયો પુત્ર વ્યાસજી, 4 વેદ અને 18 પુરાણોના પૂરા કરતા. ધન્ય છે એ પળ જ્યારે વાસના પૂર્તિ જેવા કનિષ્ઠ કાર્યમાં ઉત્તમ ફળ મળ્યું.
આથી વિષયભોગની ઈચ્છાનો પણ ત્યાગ કરવા માટે પ્રયત્ન કરવાનો છે. કેવળ વિષયભોગ ત્યાગવાથી કશું નહીં મળે. વિષમભોગની ઈચ્છાનો પણ ત્યાગ કરવો પડે. તે માટે યોગીએ સર્વ ઇન્દ્રિયો સંયમ કરીને યોગનું આલંબન કરતાં કરતાં પરમાત્મામાં મન લગાવી તેમાં ચિત્ત ચોંટાડી દેવું પડશે. ઇન્દ્રિયો જેને વશ છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય. આ શ્લોકમાં નિરાહાસ્ય શબ્દ વપરાયો છે. ભોજનનો ત્યાગ કરે તે નિરાહારી કહેવાય. નિરાહારી મનુષ્ય ભોજનનો ત્યાગ કરે છે. કેટલાક માણસો 11નું વ્રત કરે છે. તેઓ ભોજન લેતા નથી, પરંતુ તેમ કરવાથી ભોજનનો આસ્વાદ કરવાની તેમની ઈચ્છાઓ ત્યાગ નથી. એટલા માટે તેઓ ફળાહારના નામે જાત જાતની વાનગી બનાવી તેનો યથેચ્છ આહાર કરે છે. તેની સ્વાદેન્દ્રિય આહાર છોડે છે, પરંતુ સ્વાદ છોડતી નથી. એવું જ બધી ઇન્દ્રિયોનું સમજવું. ઇન્દ્રિયોના વિષયને છોડો, તે સાથે તે વિષય ભોગની સૂક્ષ્મ કે સ્થૂળ વાસના રહી હોય તેને પણ છોડો. એવું નિરાહારસ્ય શબ્દ દ્વારા કહેવામાં આવ્યું છે. સ્થિતપ્રજ્ઞ પુરુષ છે જે ઇન્દ્રિય નિગ્રહ દ્વારા પોતાની ચિત્તને ઇન્દ્રિયોના વિષય તરફ જતા રોકે છે અને ઇન્દ્રિય ભોગોની ઈચ્છા પણ પોતાના મનમાં પ્રવેશ કરવા દેતો નથી. કારણ કે એવો સ્થિતપ્રજ્ઞ યોગીને પરમાનંદના સાગરરૂપી પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. તેને પરિણામે પરમ દુઃખના કારણરૂપ કોઈ પણ સાંસારિક વિષય કે પદાર્થમાં તેની આસક્તિ રહેતી નથી. અને પરમાત્મા તો એક અદ્ભુત અલૌકિક દિવ્ય રસાંદકદાયક વસ્તુ છે, જેની પ્રાપ્તિ થતાં સંસારના સૌથી વધુ આકર્ષક લૌકિક સુખો આપનાર પદાર્થો જેવા કે ઇન્દ્રિયોના ભોગો પ્રત્યેનું આકર્ષણ કે આસક્તિ તુચ્છ ભાષે છે. આ શ્લોકમાં બીજો એક શબ્દ છે પ્રમાથિની. ભગવાનને ઇન્દ્રિયોને પ્રમાથિની કહી છે. પ્રમાથિની એટલે મંથન કરનારી. જેમ દહીં વલોવતી વખતે તેનું મંથન કરવું પડે છે, તેમ ઇન્દ્રિયો પોતપોતાના રસને ભોગવવા માટે આસક્ત એવા મનુષ્યોના મનનું મંથન કરે છે. તેને સ્થિર રહેવા દેતી નથી. જ્યાં સુધી તે મંથન કરનારી ઇન્દ્રિયોને વશમાં ન કરવામાં આવે ત્યાં સુધી મનની વિષયો પ્રતિ આસક્તિ બની રહેવાની છે. તેની ઇન્દ્રિયો તેને વારંવાર વિષય સુખનું પ્રલોભન બતાવીને તેને સ્થિર રહેવા દેતી નથી, એટલે કે તેનું મંથન કરે છે. મનને વશ કરવા માટેનો એક શ્રેષ્ઠ ઇલાજ છે, અને તે છે મન બુદ્ધિએ એકમાત્ર પરમાત્માનો આધાર રાખવો. મનની વિષયોનું કંઈ નહીં, પરંતુ પરમાત્માનું ધ્યાન ચિંતન આદિ કરવું. ભાગવત પરાયણ ચિત્ત કેવળ ભગવાનના સ્વરૂપ પ્રત્યે જ આકર્ષાજે. એટલા માટે આ શ્લોકમાં કહ્યું છે કે મન અને ઇન્દ્રિયોને વશ કરીને પરમાત્માને ધ્યાનમાં લાગી ગયેલો મનુષ્યની બુદ્ધિ સ્થિર થાય છે, અને સ્થિર બુદ્ધિ થતાં તેને પરમાત્માની પ્રતિ સુલભ બની જાય છે. વિષયાક્રાંત દેહાના નાવેશ સર્વથા હરે. એટલે કે વિષયોથી ભરેલા દેહમાં હરિનો આવેશ થતો નથી. તેની દેહમાં રહેલા મન અને ઇન્દ્રિયોને વશ કરીને પરમાત્માને હૃદયમાં સ્થાપી શકાય છે. સ્થિર બુદ્ધિવાળા મનુષ્યએ પરમાત્માનું ધ્યાન કરવાનું છે, વિષયોનો વિચાર કરવાનો નથી. વિષયોનું ધ્યાન કરવાથી મનુષ્યનું પછી ભલે ને તે ગમે તેવા જીતેન્દ્રિય કે સંયમી હોય, પતન અવશ્ય છે. પછી ભગવાન કહે છે, વિષયોનું ચિંતન કરનાર મનુષ્યને વિષયોમાં આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિની કામના ઉદ્ભવે છે. કામના પૂર્ણ ન થતાં ક્રોધ થાય છે. ક્રોધથી વિવેકહીનતા ઉત્પન્ન થાય છે. વિવેકનો નાશ થવાથી સ્મૃતિભ્રમ થાય છે. સ્મૃતિભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિ નાશ થતાં તેનો સંપૂર્ણપણે વિનાશ થાય છે. આ બે શ્લોકમાં ભગવાને વિષયોનું ચિંતન કરનાર મનુષ્યનું પતન કેવી રીતે થાય છે જે બતાવ્યું છે. ભગવાન કહે છે, આ ઈચ્છાની પૂર્તિ માટે તે બધા વિષય ભોગો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વિષય ભોગો પ્રાપ્ત કરવામાં જો વાર લાગે અથવા કોઈ તેમ કરવામાં પ્રતિબંધ કરે તો તેને ક્રોધ થાય છે. ક્રોધ થતાં તે સારાનો વિચાર ભૂલી જાય છે. શું કરવું કે ન કરવું તે ભૂલી જતાં તેનું ચિત્ત મોહિત થાય છે. ચિત્ત મોહિત થતાં તેને પૂર્વ સ્મૃતિ નષ્ટ થાય છે. એ સ્મૃતિ સાથે તેનો જ્ઞાનનો, તેની બુદ્ધિનો પણ નાશ થાય છે, અને બુદ્ધિ પછી સર્વસ્વ પતન થાય છે. આવી છે વિષયી પુરુષના પતનની પ્રક્રિયા. વિષયી પુરુષ પોતાના મનમાં વિષયનું ચિંતન કરતો રહે. તે વિચારે કે આ વિષય ભોગવવો છે, પેલો ભોગવવો છે, આજે હું આ વિષય ભોગવીશ અને કાલે પેલો ભોગવીશ. આ રીતે વધારેમાં વધારે વિષય ભોગવાથી
હું અધિક સુખ પ્રાપ્ત કરીશ. મનુષ્યને પોતાનું જીવન ટકાવી રાખવા માટે સાદું ભોજન, પહેરવા માટે સાદા વસ્ત્રો અને રહેવા માટે નાનું શું ઠેકાણુંની જરૂરત રહે છે. રોટી, કપડાં અને મકાન એ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે. આથી વિષય વસ્તુઓની તેને સુખ અને ऐश આરામ જરૂર મળે, પરંતુ જીવન ટકાવી રાખવા માટે તેવી વસ્તુઓ, તેના સાધનોનો તેને જરૂર નથી. રેડિયો, ટીવી, રેફ્રિજરેટર, વીજળી આદિ સાધનો જેની પાસે ન હોય તે પણ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે. સુખનો ખ્યાલ ક્યારેક દરેક વ્યક્તિનો જુદો જુદો હોય છે. ઉત્તમ મનુષ્ય પોતાની જરૂરિયાતમાં રોટી, કપડાં અને મકાનનો જ સમાવેશ કરે છે. એ સંતોષાય તેમાં તેને સુખ પ્રાપ્ત થાય. મધ્યમ કક્ષાનો મનુષ્યને જરૂરિયાત પ્રમાણે થોડાક વધુ આરામદાયક સાધનો મળે તો તેનો સુખનો અનુભવ થાય, જ્યારે કનિષ્ઠ મનુષ્યોને ભોગ વિલાસના ऐश આરામના સાધનો મળે તે જ તે સુખનો અનુભવ કરે. આ રીતે વિચારીને મનુષ્ય કયા સાધનથી, ક્યારે વિષય ભોગથી પોતે વધુ સુખી થશે તેનો વિચાર કરતો રહે, અને કલ્પનાથી એવા વિષય ભોગોનો ભોગવવાથી પોતે કેવો સુખી થશે એનું ચિત્ર પોતાની આંખ સામે ઊભું કરે. એ રીતે ભોગોનું સતત ધ્યાન કરવાથી એના મનમાં તે ભોગો પ્રત્યે આસક્તિ થાય છે. તેમ સમજી શકે છે કે બધા ભોગો ભોગવ્યા સિવાય તેનું જીવન નકામું છે. પછી તો ક્ષણે ક્ષણે તેના અંતઃકરણમાં ભોગની વાસના વધતી જાય છે. એ ભોગ ભોગવવામાં શરૂઆતમાં જ ધર્મ અનુસાર વર્તન કરે છે, પરંતુ ભોગ ભોગવવામાં વિલંબ થાય, ત્યારે કોઈ પ્રતિબંધ આડે આવે ત્યારે યેન કેન પ્રકારે કે ધર્મ કે અધર્મનું આચરણ કરીને મારે ભોગો તો પ્રાપ્ત કરવા જ છે એવું વિચારીને તે અનુચાર કે અધર્મથી ભોગ પ્રાપ્ત કરે છે. ઉલટું ભોગ ભોગવવાની તેની ઈચ્છા તૃષ્ણાની હદ સુધી પહોંચી જાય છે. એક જ ભોગ વારંવાર ભોગવવાથી તેને સુખ મળતું નથી. એ પછી તેમાં વિવિધતા ઈચ્છે છે. તે વિવિધ ભોગવતા તેની ઇન્દ્રિયો શિથિલ થાય છે. પ્રત્યેક ઇન્દ્રિય પોતાના વિષયનો ભોગ ભોગવવામાં અસમર્થ બને છે. ભોગો ભોગવવાથી સુખ મેળવવા માટે તેની બધી ઇન્દ્રિયો સતેજ હોવી જોઈએ, પરંતુ જો તે શિથિલ થઈ જાય તો ભોગોનો રસસ્વાદ તેના પ્રમાણમાં ઘટતો જશે. આથી ભોગો ભોગવવામાં જુદા જુદા પ્રકારનો વિઘ્ન આવી પડે છે, અને બીજો કોઈ ભોગવવા ઈચ્છે ત્યારે તે બીજી વ્યક્તિ પણ ક્રોધ કરે છે. સ્ત્રીઓને પ્રાપ્ત કરવાના કારણે, ભૂમિને ભોગવવાના કારણે, ધન સંપત્તિ પ્રાપ્ત કરવાના કારણે દુનિયાને આખીમાં ખૂન, રક્તપાત, અત્યાચાર અને યુદ્ધો થયા હોય છે. આ બધાનું કારણ ક્રોધ છે. ક્રોધમાં આવી માણસ બીજા બધાનો વિનાશ કરવાની પ્રવૃત્તિ આદરે છે, અને ક્રોધ પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. બુદ્ધિ ભ્રષ્ટ થયા પછી મનુષ્યનું પતનનો કોઈ ઈલાજ નથી. એક ઉત્તમ ઈલાજ છે, કઠિન અને કડવો પરંતુ રામબાળ ઈલાજ. ભગવાન તે ઈલાજ હવે પછીના 2 શ્લોકોમાં કહે છે કે પરંતુ જેનું મન પોતાને આધીન છે તે પોતે પ્રીતિ અને દ્વેષથી રહિત બનીને પોતાને સ્વાધીન એવી ઇન્દ્રિયોના વિષયોમાં વિચારતો ફરતો હોવા છતાં તે પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. ચિત્ત પ્રસન્ન રહેવાથી તેના બધા દુઃખો દૂર થાય છે, અને પ્રસન્ન ચિત્ત માણસ તેની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયની મનુષ્યના સર્વાંગી પતનમાં બચાવવા માટેનો રામબાણ ઉપાય આ 2 શ્લોકમાં બતાવાયો છે. જે માણસનું મન સ્વાધીન છે તે કશા ઉપર આસક્ત થતો નથી. વિષયાશક્તિ જે મનુષ્યના સર્વનાશનું મૂળ કારણ છે, આસક્તિ જ ન હોય તો સર્વનાશ તરફ તેની ગતિ ન થાય. ઉપર કયા પ્રમાણે 2 શ્લોકોમાં બુદ્ધિ સ્થિરતા અને મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો ઈલાજ બતાવ્યો છે. તે માટેનો પહેલો ઉપાય છે રાગ દ્વેષ વિયુક્ત, એટલે કે વિષય ભોગોનો પ્રત્યે રાગ દ્વેષ છોડવો. વિષયોમાં આસક્તિ ન કરવી. વિષય ભોગોમાં વિઘ્ન નડે તો પણ વિઘ્ન કરનાર વ્યક્તિ કે સંજોગો પ્રત્યે દ્વેષભાવ ન અનુભવવો. તેના ઉપર ક્રોધ ન કરવો. રાગ દ્વેષ એટલે છૂટે, એટલે મન પ્રસન્નતાનું અનુભવે. તે માટે બીજો ઉપાય છે આત્મવશ્યાની ઇન્દ્રિયાણી, એટલે કે બધી ઇન્દ્રિયોને પોતાને સ્વાધીન રાખવી. ઇન્દ્રિયોને એવી રીતે સ્વાધીન રાખવી કે બધી ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિય મન ફાવે તેમ ન વર્તે. બધી ઇન્દ્રિયો તે કહે તે પ્રમાણે વર્તે. અને ત્રીજો ઉપાય છે વિધેય આત્મા, એટલે કે પોતાના મન, અંતઃકરણ કે આત્માને વિષય પ્રકારે કેળવીને તેને પણ પોતાને આધીન બનાવી લેવું. તેમ થતાં મન તેની પોતાની ઉન્નતિનો વિચાર કરશે. કોઈ ઇન્દ્રિય સ્વૈર વિહાર નહીં કરે, કોઈનામાં આસક્તિ નહીં કરે કે કોઈ પ્રત્યે દ્વેષભાવ નહીં રાખે. પરિણામે ચિત્ત પ્રસન્ન થાય. આ રીતે મનુષ્ય રાગ દ્વેષ રહિત સ્વાધીન ઇન્દ્રિયોથી વિષયમાં વિચારતો હોવા છતાં તે પ્રસન્નતા પ્રાપ્ત કરે. ભોગી અને ત્યાગી બંને પ્રકારના મનુષ્યોનો વિષય ભોગ કરે, પરંતુ ભોગી વિષયમાં આસક્ત થઈને ભોગ કરે છે તેનું ચિત્ત મલિન થાય છે, અને ત્યાગી અનાસક્ત ભાવે સ્વધર્મ સમજીને વિષયનું સેવન કરે છે. તેથી તે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. ચિત્તની પ્રસન્નતા થતાં બધા દુઃખો દૂર થઈ જાય અને તેની બુદ્ધિ સ્થિર થાય છે, અર્થાત તે સ્થિતપ્રજ્ઞ બને છે.